નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું વિક્રમ ચૌધરી, IIT ગાંધીનગર. આજે આપણે સ્વામી વિવેકાનંદજીના શૈક્ષણિક દર્શનનો અભ્યાસ કરીશું અને જાણીશું એમના શિક્ષણના વિચારો. તો શરૂઆત આપણે કરીએ સ્વામી વિવેકાનંદના શૈક્ષણિક દર્શનના ઇતિહાસમાં એમણે કઈ બાબતોને દાખલ કરી છે એના વિશેનો આપણે સૌપ્રથમ ખ્યાલ મેળવી લઈએ. તો કોઈ પણ વ્યક્તિ જ્યારે એમના શિક્ષણના વિચારો પ્રગટ કરે છે ત્યારે તેની અંદર એમણે વિચારોને પ્રગટ કર્યા છે એ માટેના એમના કયા ઉદ્દેશો છે, એ ઉદ્દેશોને લક્ષીને જે કેળવણી એવો આપવાના વિચારો જેમણે રજૂ કર્યા છે એ કેળવણીના કયા ઉદ્દેશોની સાથે સાથે એની અંદર કયો અભ્યાસક્રમ હશે, અભ્યાસક્રમની સાથે સાથે એમની શિક્ષકની ભૂમિકા શું હશે, શિક્ષણની અંદર કયા કયા વિષયો દાખલ હશે અને એ વિષયમાંથી દરેક બાળકને કઈ રીતે સંપૂર્ણ માનવ બની શકાય તેના વિચારો કેળવણીના શૈક્ષણિક ઇતિહાસની અંદર આવશે. તો આપણે સૌપ્રથમ સ્વામી વિવેકાનંદજીનો પરિચય મેળવી લઈએ. તો સ્વામી વિવેકાનંદ એ યુવાનોના એટલે કે લાખો કરોડો ભારતના જે યુવાનો છે તેમની જિંદગીના પ્રેરણા સ્ત્રોત રહ્યા છે. અને સ્વામી વિવેકાનંદનો જન્મ જે 12 જાન્યુઆરી 1863ના રોજ કે જે દિવસને આપણે વિશ્વ યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદજીનું મૂળ નામ જે છે એ બાળપણનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું. એમના પિતાશ્રી છે તેઓ વિશ્વનાથ દત્ત, જેઓ કલકત્તાની હાઈકોર્ટમાં વકીલ તરીકે વ્યવસાય કરતા હતા. અને એમની માતાજી જે છે એ ભુવનેશ્વરી દેવી હતા. અને તેમનો જે પુત્ર જે છે નરેન્દ્રનાથ દત્ત, તેઓ સ્વામી વિવેકાનંદજીના નામથી આગળ જઈને ઓળખાવાના છે. તેઓએ પરિચયની અંદર અમેરિકાના શિકાગોની ધર્મસભાની અંદર 1893ની સાલમાં એટલે કે 11મી સપ્ટેમ્બરે પ્રવચન આપ્યું હતું. અને એ પ્રવચન જે છે એ વિશ્વ પ્રખ્યાત છે, કારણ કે તેમણે શરૂઆત પ્રવચનની જ્યારથી કરી છે તે વાક્ય હતું, મારા ભાઈઓ અને બહેનો અમેરિકાના. તો એ પ્રવચનથી જ તેઓ વિશ્વ વિખ્યાત થાય છે. ત્યારબાદ તેઓ ભારતની અંદર શિક્ષણને લઈને 1897ની અંદર રામકૃષ્ણ મિશનની સ્થાપના કરે છે. અને આ જે છે સ્વામી વિવેકાનંદ એમનું મહાસમાધિમાં પ્રવેશ થાય છે 4 જુલાઈ 1902ના રોજ. તેઓ ફક્ત 39 વર્ષ 5 માસ અને 24 દિવસનું આયુષ્ય ભોગવે છે. અને આ ટૂંક ગાળાના સમયની અંદર તેઓ શિક્ષણના એવા વિચારો આપ્યા છે કે જે માનવ જગત માટે એક કલ્યાણકારી બની રહે છે અને દરેક બાળકને અને દરેક યુવાને અત્યારે પ્રેરિત કરતા રહે છે કે આટલા વર્ષો પછી પણ આ વિચારો એટલા જ ફળીભૂત છે અને વર્તમાન સાથે એટલી જ સુસંગતતા ધરાવે છે. શિક્ષણના વિચારોમાં સ્વામી વિવેકાનંદજી કહે છે કે શિક્ષણ એટલે કે માનવની સંપૂર્ણ વ્યક્તિગતતાનું પ્રકટીકરણ એટલે કે આપણે શિક્ષણ કહી શકીએ કે જે બાળકની અંદર પહેલેથી જ જે અંદર એની અંદર રહેલું છે એ તત્વને બહાર કાઢવાનું કામ જો કોઈ કરી શકે તો એ શિક્ષક છે. અને આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયાને આપણે કહીશું શિક્ષણ. અને શિક્ષણ એ એક સતત પ્રક્રિયા છે કે એક કોઈપણ સમયે થોભી નથી જતી, એ સતત ચાલ્યા જ કરે છે વર્ષો સુધી. જ્યારે શિક્ષણની કોઈ પણ બાળક શિક્ષણ લે છે ત્યારે એના જન્મથી લઈ અને મરણ સુધી ગમે તે ક્રિયાઓ દ્વારા વગેરે એની ઘટનાઓ દ્વારા જીવનની એ શિક્ષણ મેળવતો હોય છે. આની અંદર સ્વામી વિવેકાનંદ અનુસાર જીવનના કયા પાસાઓ તેની અંદર સામેલ હોવા જોઈએ કેળવણી અંદર, તો એમાં જે એમણે વાત કરી છે સૌપ્રથમ એ શારીરિક, બીજું માનસિક, ત્રીજા નંબરે ભાવનાત્મક, ચોથા નંબરે બૌદ્ધિક, પાંચમા નંબરે નૈતિક અને આધ્યાત્મિક બાબતોનો સમાવેશ કેળવણીની અંદર હોવો જોઈએ. શિક્ષણનું શું મહત્ત્વ હોવું જોઈએ દરેક વિદ્યાર્થીની અંદર, તો માનવ જાતના ભલા માટે મનુષ્યની ઈચ્છા શક્તિનું વ્યવસ્થિત નિયમન કરી શકે, તેને યોગ્ય માર્ગે વાળે તે જ કેળવણી છે. જ્ઞાન અને કૌશલ્યને કેળવીને લોકોમાં પડકાર ઝીલવાની તાકાત ઊભી કરે અને જેના વડે લોકોની હિંમત, નિસ્વાર્થપણું અને ચારિત્ર્ય સુદૃઢ બને એનું નામ કેળવણી છે. ધર્મ જે છે એ કેળવણીનું કેન્દ્રબિંદુ હંમેશા માટે રહ્યું છે, કારણ કે કેળવણી જે છે એ માનવને સંપૂર્ણ માનવ બનાવે છે. સ્વામી વિવેકાનંદના કેળવણીના વિચારો જે છે એને ઉદ્દેશીને તેઓ શિક્ષણના ઉદ્દેશો આપે છે કે શિક્ષણનો શું ઉદ્દેશ્ય હોવો જોઈએ. તો એના માટે તેમણે સૌપ્રથમ શિક્ષણનો ઉદ્દેશ આપ્યો છે તે માનવ સેવા એ જ પ્રભુ સેવાની ભાવના વિદ્યાર્થીઓમાં જગાડવી છે. બીજો જેમનો ઉદ્દેશ્ય છે મનુષ્યને સાચો મનુષ્ય બનાવતું કેળવણીનું ધ્યેય, એ કે મનુષ્ય જે છે એક વાર્તા પરથી આપણે આ ઉદ્દેશ્યને સમજવાની કોશિશ કરીએ તો એક વ્યક્તિ હોય છે તે પોતે ભર તડકાની અંદર એટલે કે દિવસ દરમિયાન ફાનસ લઈને નીકળે છે અને એ કોઈને શોધતો હોય છે. ત્યારે તેને રસ્તામાં એક વ્યક્તિ મળે છે અને એ વ્યક્તિ પૂછે છે કે તમે કોને શોધી રહ્યો છો, અને એ પણ અત્યારે ફાનસની સાથે બીજો વ્યક્તિ જણાવે છે કે અત્યારે હું માણસ શોધું છું, કારણ કે આપણને એક વાક્ય છે કે માનવ હું માનવી થવું તો ઘણું. તો આ જે વાત છે તેના દ્વારા આપણે સમજી શકીએ કે અત્યારે જે માણસાઈથી ભરપૂર જે માણસ છે એ આપણને મળવો મુશ્કેલ છે. ત્રીજા નંબરે સ્વામીજી વાત કરે છે કે ચારિત્ર્ય વિકાસની કેળવણી, કારણ કે ચારિત્ર્ય વિકાસ જે છે એ વ્યક્તિનો એને સંપૂર્ણ રાષ્ટ્ર સાથે વિવેચર બનાવે છે.
ચારિત્ર્ય વિકાસની કેળવણીના અનુસંધાને સ્વામી વિવેકાનંદજી કહે છે કે ચારિત્ર્ય નિર્માણથી જ વ્યક્તિનું નિર્માણ થાય છે, વ્યક્તિ નિર્માણથી જ સમાજ નિર્માણ થાય છે, અને સમાજ નિર્માણથી જ રાષ્ટ્ર નિર્માણ થાય છે. અને આ જે છે એટલે કે ચારિત્ર્ય નિર્માણ એ જ રાષ્ટ્ર નિર્માણનો મુખ્ય પાયો છે. જીવનનું ઘડતર કરતી કેળવણી એટલે કે જીવનનું ઘડતર માટે જે જરૂરી વિષયો છે એવા વિષયો દાખલ હોવા જોઈએ, જેથી કરીને જીવનના ઘડતરમાં એ વિષયો આપણને મદદરૂપ થાય. વ્યવસાય હેતુની કેળવણી, વ્યવસાય હેતુ માટે એટલે કે દરેક માણસને રોજગાર માટે એક કૌશલ્ય એટલે કે આવડત એનામાં હોવું જોઈએ, જેના થકી તે પરિવારનું ભરણ પોષણ કરી શકે અને એને આર્થિક મદદ મળી રહે. તેના માટે વ્યવસાય હેતુની જે કેળવણી છે એ પણ ઉદ્દેશ્ય સ્વામી વિવેકાનંદજીના વિચારોમાં છે. આત્મનિર્ભરતા માટેના શિક્ષણની સ્વામીજી વાત કરે છે, ત્યારે આત્મનિર્ભર એટલે કે સ્વાવલંબનની આપણે વાત કરીએ છીએ, સેલ્ફ રિલાયન્ટની વાત કરીએ છીએ, તો આત્મનિર્ભર માણસ એટલે કે કેળવણી એ નથી કે તમારી અંદર માહિતીનો એક ઢગ મૂકી દેવામાં આવે અથવા તો એક માહિતી તમને પહોંચાડવામાં આવે, પરંતુ કેળવણી એનું નામ છે જે માનવને પોતાના પગ ઉપર ઊભો રહેતા શીખવે. સાથે સાથે સ્વામીજી શારીરિક વિકાસ માટેનું શિક્ષણ એટલે કે શારીરિક વિકાસ થકી જ કેળવણીનો ઉદ્દેશ્ય થઈ શકે, કારણ કે જો તન સ્વસ્થ હશે તો જ મન સ્વસ્થ હશે, અને મન સ્વસ્થ હશે તો જ આપણે નવા વિચારોનું પરિપાલન અથવા તો એના વિચારો જે છે શિક્ષણના એને આપણે જીવનમાં ઉતારી શકીએ. સાથે સ્વામી વિવેકાનંદજી અભ્યાસક્રમને લઈને કઈ બાબતો રજૂ કરે છે તેનો આપણે ખ્યાલ મેળવીએ તો સૌપ્રથમ માનવતાવાદી વિષયો એટલે કે હૃદયની જે કેળવણી છે તેની સ્વામીજી વાત કરે છે. સાથે સાથે સ્વાવલંબી કેળવણીના વિષયો એટલે કે સ્વાવલંબી કેળવણી આત્મનિર્ભર વ્યક્તિને જે કેળવણી કરતી હોય ને એના માટે જે વિષયોની જરૂર પડે એવા વિષયો કેળવણીની અંદર દાખલ હોવા જોઈએ. સાથે સાથે વિજ્ઞાન અને અંતરવિજ્ઞાનની વાત કરે છે કે 21મી સદી એ જ્ઞાનની સદી છે. સાથે સાથે વિજ્ઞાન પણ ઝડપથી વિકાસ કરી રહ્યું છે, તો વિજ્ઞાનની સાથે વ્યક્તિ પોતાને સુસંગત કરી શકે તેના સારું વ્યક્તિની અભ્યાસક્રમની અંદર એવી બાબતો દાખલ હોવી જોઈએ કે જેથી કરીને વિદ્યાર્થી પોતે વિજ્ઞાન વિશે જાણી શકે અને નવા સંશોધન થકી વિશ્વ સાથે પોતે તાલ મિલાવી શકે. વિજ્ઞાન અને વેદાંતની પદ્ધતિની પણ વાત કરે છે સ્વામી, કારણ કે સ્વામી વિવેકાનંદે જે શિક્ષણના વિચારો રજૂ કર્યા છે તે વેદાંત અને ઉપનિષદમાંથી લીધેલા છે, અને તેઓ સંપૂર્ણપણે વેદાંતની જે પદ્ધતિ છે તેના ઉપર વિશ્વાસ કરે છે. તેથી કરીને વેદાંતના જે વિષયો છે તે પણ કેળવણી અંદર દાખલ હોવા જોઈએ, જેથી કરીને વ્યક્તિ જે છે એ પોતાને વેદાંત સાથે અને ઉપનિષદ સાથે એટલે કે આધ્યાત્મિકતા સાથે જોડી શકે. સાથે સાથે સામાન્ય ભાષાના વિષયોની પણ વાત કરે છે કે ભારત વર્ષ એ જુદી જુદી ભાષાઓનો એક પ્રદેશ છે, જેની અંદર દરેક પ્રદેશની અંદર પોતાની એક માતૃભાષા છે. સાથે સાથે ભાષાઓ એટલી બધી છે કે જેના થકી માનવ પોતાના જ પ્રદેશની અંદર પોતાનું સંચાલન અને વ્યવહાર કરી શકે. તો તેના સારું સામાન્ય ભાષાના વિષયો એટલે કે ગુજરાતની અંદર રહેતા વ્યક્તિ માટે ગુજરાતી, તે જ રીતે મહારાષ્ટ્રમાં મરાઠી, આ રીતે દરેક પ્રાંતની જે ભાષા છે તેના પણ વિષયો શિક્ષણની કેળવણીમાં દાખલ હોવા જોઈએ. સાથે સાથે શારીરિક વિકાસ અને વ્યવસાયિક શિક્ષણની વાત કરે છે, તો શારીરિક વિકાસ માટેના જે વિષયો છે સ્વામીજી કહે છે આપણને કે બાળક એક અડધો કલાક પ્રાર્થના નહીં કરે તો ચાલશે, પરંતુ તે અડધો કલાક ફૂટબોલ રમવો જોઈએ. આ સ્ટેટમેન્ટ પરથી આપણે સમજી શકીએ કે સ્વામીજી છે એ હંમેશા માટે શારીરિક કેળવણી ઉપર પોતાનો ભાર આપતા હતા, જેથી કરીને વ્યક્તિનું તન સ્વસ્થ થઈ શકે અને તે એટલો સક્ષમ બની શકે કે જેના કારણે તે બાકી બધા વિષયો જે છે એ પોતાની અંદર ગ્રહણ કરી શકે. તો શારીરિક કેળવણીનો ઉદ્દેશ્ય જે છે એ આપણને સ્વામી વિવેકાનંદજી આપે છે. સાથે સાથે વિશ્વની અંદર શારીરિક શિક્ષણ માટે એટલે કે યોગની જે વાત કરીએ છીએ આપણે શારીરિક શિક્ષણમાં, તે યોગનો પ્રસાર પણ જેમણે વિશ્વની અંદર કર્યો છે તો એવું નામ સ્વામી વિવેકાનંદ આપણે સૌ પ્રથમ લઈ શકીએ કે જેના થકી ભારતની એક આગવી ઓળખ સમગ્ર વિશ્વની અંદર આજે ઊભી થઈ છે. અધ્યયનની પદ્ધતિઓની વાત કરીએ, સ્વામી વિવેકાનંદની શૈક્ષણિક દર્શનની અંદર અધ્યયનની પદ્ધતિઓમાં 3 પદ્ધતિઓ સામેલ છે. એમાં પહેલા નંબરે છે એકાગ્રતા. એટલે કે અત્યારે આપણે એક ઉદાહરણથી સમજીએ કે આજના બાળકો જ્યારે 2 કલાકથી વધારે મોબાઈલ અથવા તો કલાકથી વધારે મોબાઈલ લે છે અને કઈ સિચ્યુએશનમાં પોતે બેઠા હોય છે એ પણ પોતાને ધ્યાન નથી હોતું, ત્યારે જ્યારે એઓ ચોપડી લઈને અથવા તો કોઈ પુસ્તકનું વાંચન કરવા માટે બેસે છે ત્યારે 5 મિનિટ પણ વાંચી શકતા નથી. તો આ સમયે સ્વામી વિવેકાનંદજીએ એકાગ્રતાનો આપણને ઉદ્દેશ આપ્યો છે કે જેને અનુસરીને અધ્યયનની પદ્ધતિમાં એકાગ્રતા એટલી જરૂરી છે કે જેથી કરીને તમે સમગ્ર બાબતને થોડા જ મિનિટોના વાંચનમાં એકી સાથે એને રટણ કરી શકો અને એ આપણને યાદ રહી જાય. તો એકાગ્રતા જે છે એ આધ્યાત્મિકતાથી આવે છે અને એના માટે શારીરિક શિક્ષણ બહુ અગત્યનું છે કે જેથી કરીને તમારું શરીર સ્વસ્થ હશે અને તેનાથી મન સ્વસ્થ થાય અને મનથી જ એકાગ્રતા આવે છે. સાથે સાથે બીજા નંબરે તેઓ સ્વ અભ્યાસની અધ્યયન પદ્ધતિની વાત કરે છે. સ્વ અભ્યાસની અંદર શિક્ષક વર્ગખંડમાં આપણને દરેક માહિતી આપે છે કે જે તેના વિષયને અનુસંધીને હોય,
પરંતુ સાથે સાથે વિદ્યાર્થી માટે પણ એ જરૂરી બને છે કે તે ઘરે જઈને પોતાના સ્વ અભ્યાસ થકી તે વધારેમાં વધારે વિષયનું પુનરાવર્તન કરે, જેથી કરીને તેનો જે છે માહિતીનો પ્રચાર પ્રસાર સારી રીતે થઈ શકે અને વિદ્યાર્થી બહુ જ સારી રીતે એને સમજી શકે, જેથી કરીને ભવિષ્યમાં એ માહિતી તેને ફક્ત એક માહિતીનો ઢગલો ના બની રહે, પરંતુ તેને પ્રાયોગિક જીવનની અંદર પણ એને ઉપયોગી થઈ શકે. સાથે સાથે સ્વામી વિવેકાનંદ ચર્ચા પદ્ધતિની વાત કરે છે. ચર્ચા પદ્ધતિની અંદર આપણે જોઈએ છીએ કે ચર્ચા પદ્ધતિ આજના એટલે કે વર્તમાન સમયમાં પણ એટલી જ ઉપયોગી છે જેટલી તે પ્રાચીન સમયની અંદર હતી. તો સ્વામી વિવેકાનંદજીએ ચર્ચા પદ્ધતિ પર ભાર એટલા માટે મૂક્યો છે કે ચર્ચા પદ્ધતિ છે એ બાળકને એક બીજા બાળક સાથે જોડે છે અને ચર્ચાથી જ નવા વિચારો મનુષ્યને આવે છે અને મનુષ્ય એક રીતે નવા વિચારો થકી જ સંશોધન માર્ગે જાય છે અને એના થકી જ આપણને કંઈક ને કંઈક નવું મળતું રહે છે. તો ચર્ચા પદ્ધતિ જે છે એ વર્ગખંડની બહુ જ ઉપયોગી પદ્ધતિ છે અને જેના થકી જ વિદ્યાર્થીઓની અંદર એકતાની ભાવના ઓળખાય છે. શિક્ષકની ભૂમિકાને લઈને સ્વામી વિવેકાનંદ શું કહે છે તેના વિશે આપણે ખ્યાલ મેળવીએ. સૌ પ્રથમ શિક્ષક જે છે એ મિત્ર, તત્વજ્ઞાની, માર્ગદર્શકની ભૂમિકાની વાત કરે છે. તો શિક્ષક માટે મિત્ર બની રહેવું વિદ્યાર્થીઓના એ સૌથી વધારે ઉપયોગી થાય છે, કારણ કે મિત્ર જ છે કે જે આપણને સારી નરસી બાબતની અંદર ટોકતો હોય છે અને સારી નરસી બાબતો આપણે એની પાસેથી શીખતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી સાથે મિત્રનો સંબંધ જો શિક્ષકનો હોઈ શકે તો આપણે જે વર્ગખંડના અભ્યાસની વાત કરીએ છીએ તે બહુ જ સારી રીતે થઈ શકે અને વિદ્યાર્થીઓની અંદર મિત્ર, શિક્ષક, વિદ્યાર્થી, ગુરુ, શિષ્ય વચ્ચેનો જે સંબંધ છે એ સુદૃઢ બનશે જો શિક્ષક જે છે એ મિત્રની જેમ કામ કરશે. સાથે સાથે તત્વજ્ઞાનીની જેમ પણ શિક્ષક વર્તે તે પણ એટલું જ જરૂરી છે, કારણ કે શિક્ષક હંમેશા જે પાઠ્યપુસ્તકની અંદર જે હોય છે એટલી જ માહિતી નથી આપી શકતો, તેની સાથે સાથે એટલી માહિતી એના માટે આપવી જરૂરી હોય છે કે જેથી કરીને બાળકો વધુ સારી રીતે અને વધુ કૌશલ્યથી એને વિષયને ઓળખે અને સારી રીતે તેની અંદર પોતાનું અધ્યયન કરી શકે. સાથે સાથે ત્રીજા નંબરે માર્ગદર્શકની ભૂમિકાની વાત કરે છે. તો માર્ગદર્શક જે છે એ યોગ્ય સમયે યોગ્ય સલાહ વ્યક્તિને આપે અથવા તો બાળકને આપે તો જ એ બાળક યોગ્ય સમયે વધુ પોતાની શારીરિક ક્ષમતાથી કામ કરી શકશે. તો માર્ગદર્શક, તત્વજ્ઞાની અને મિત્રની જે ભૂમિકા છે શિક્ષકે એ હંમેશા માટે વર્ગખંડની અંદર પોતાને ઉપયોગી બને છે. બીજા નંબરે શિક્ષકો તેમના વ્યવસાય માટે સમર્પિત હોવું. શિક્ષકોએ હંમેશા માટે અથવા તો કોઈ પણ વ્યક્તિએ પોતાના જે વ્યવસાયને અનુસંધીને પોતે જે કામ કરતા હોય છે એના માટે સંપૂર્ણ સમર્પણનો જો ભાવ હશે તો જે ક્રિયાઓ પોતાના દિવસ દરમિયાન જે વ્યક્તિ કરતો હોય છે તેની અંદર બહુ જ ચોકસાઈ હશે અને આ ચોકસાઈથી તે ક્રિયાઓ એટલી ઝડપથી થશે કે તેની અંદર આપણે નવતર ઇનોવેશન કરી શકશું. સાથે સાથે વિદ્યાર્થીઓના સ્તર પ્રમાણે જઈને શિક્ષણ આપવું. તો કે દરેક વિદ્યાર્થી દરેક શિક્ષકને વર્ગખંડમાં એ વિચાર હોય જ છે કે દરેક વિદ્યાર્થીની જે છે કાર્યક્ષમતા એ અલગ અલગ હોય છે. તો દરેક વિદ્યાર્થી પોતાને જે છે જરૂર છે એટલી માહિતી ક્યારે મેળવી શકે એના માટેનો આપણે ખ્યાલ મેળવવો હોય તો શિક્ષકે વિદ્યાર્થીઓના સ્તર સુધી જઈને કામ કરવું પડશે કે જેથી કરીને જે વિદ્યાર્થીની કાર્યક્ષમતા છે તેના અનુસાર તેને શિક્ષણ જો પીરસવામાં આવે છે તો તેનો એક આપણને અલગ જ લાભ મળી શકશે અને આથી કરીને વિદ્યાર્થી પણ શિક્ષક સાથે એટલો ગાઢ સુદંડ સંબંધ બનશે કે જેથી કરીને વિદ્યાર્થીઓની અંદર મિત્રની ભાવના કેળવાશે અને ગુરુ શિષ્ય વચ્ચેનો સંબંધ જે છે એ સુદૃઢ બનશે. તો એટલે વિદ્યાર્થીઓના સ્તર સુધી જઈને જો શિક્ષણ આપવામાં આવે તો એનો આપણને એક નવો જ પાયો જે છે એ રચાય અને શિક્ષણ સારી રીતે વર્ગખંડનું જે છે ટીચિંગ લર્નિંગ પ્રોસેસ છે એ વધુ સરળ બની શકે. શિક્ષણ પ્રત્યેના અભિગમોની વાત કરીએ તો સ્વામી વિવેકાનંદે શિક્ષણ પ્રત્યેના અભિગમોમાં વાત કરી છે. તો પહેલાં આપણે જોઈ લઈએ કે શિક્ષણ વિશેના એમના જે ખ્યાલો છે એની અંદર તેમણે શું વ્યાખ્યા કરી છે. તો કે શિક્ષણ એટલે તમારા મગજમાં ભરવામાં આવેલી આખી જિંદગી સુધી પચ્યા વિના પડી રહે તેવી તોફાન મચાવનારી માહિતીનો ઢગલો નથી, પરંતુ શિક્ષણ એ જે છે જે ચારિત્ર્ય નિર્માણ કરે, વ્યક્તિનું નિર્માણ કરે અને સાથે સાથે એને યોગ્ય સમય યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે તેનું નામ શિક્ષણ છે. સાથે સાથે જે કેળવણી જનતાને જીવનના સંઘર્ષ સામે ઝઝૂમવાની તાકાત આપતી નથી, જે કેળવણી ચારિત્ર્ય બળને વધારતી નથી, જે પરોપકાર કરવાની ઉદારતા અને સિંહ સમાન હિંમત આપતી નથી, તો શું એ કેળવણીના નામને લાયક છે? તો સ્વામી વિવેકાનંદે આ જે વિચારો રજૂ કર્યા છે તે પ્રમાણે આપણે કહી શકીએ કે જે કેળવણી વ્યક્તિને કઠોર સમયની અંદર એના કઠોર જે સમય છે વ્યક્તિનો જીવનકાળ દરમિયાનનો એના કોઈ પણ સ્તરમાં જે કેળવણી વ્યક્તિને પોતાના દુઃખ સામે લડવાની હિંમત નથી આપતી, પોતાના જે પીડા છે તેની સામે બે પગ ઉપર ઊભા રહેવાની હિંમત નથી આપતી શકતી, તો એ શિક્ષણને નામને લાયક નથી, એ કેળવણીના નામને લાયક નથી. તો સ્વામી વિવેકાનંદના જે અભિગમો હતા તેમાં કયા અભિગમની વાત કરી તેના વિશે આપણે હવે
સ્તર પ્રમાણે વાત કરશું. એમાં પ્રથમ જે વાત કરી છે સ્વામી વિવેકાનંદે, એમાં શારીરિક શિક્ષણ, બીજા નંબરે સામૂહિક કેળવણી અને ત્રીજા નંબરે સ્ત્રી શિક્ષણના અભિગમો આપ્યા છે. એમાં સૌ પ્રથમ આપણે શારીરિક શિક્ષણ વિશે સ્વામી વિવેકાનંદજી શું કહે છે તેના વિશે આપણે જાણીએ. તો કે શારીરિક શિક્ષણ, પ્રથમ તો આપણે એમની સંકલ્પના સમજી લઈએ કે શારીરિક શિક્ષણ કોને કહી શકાય. તો શરીરના વિવિધ તંત્રો તથા 5 કર્મેન્દ્રિયો પૂરી ક્ષમતાથી કામ કરે તે રીતે તૈયાર કરવા, તે માટે જે શિક્ષણ અપાય છે તેને કહેવામાં આવે છે શારીરિક શિક્ષણ. સાથે સાથે શરીરમાદ્ય ખલુ ધર્મ સાધનમ, ધર્મ એટલે કે જીવન જીવવાની શ્રેષ્ઠ પદ્ધતિ, તે માટેનું પ્રથમ સાધન જે છે એ શરીર છે. તો સ્વામી વિવેકાનંદે આપણે પહેલાં પણ જોયું કે શારીરિક શિક્ષણને લઈને બહુ જ ચિંતિત હોય છે અને તેના માટે તેમણે શારીરિક શિક્ષણનો ઉદ્દેશ્યોમાં પણ કેળવણીના સમાવેશ કરવામાં આવ્યો છે. તો સૌ પ્રથમ શારીરિક શિક્ષણ માટેનો એમનો જે અભિગમ છે તે વ્યક્તિને એટલા માટે જરૂરી છે કે જો તન સ્વસ્થ હશે તો જ મન સ્વસ્થ, અને તેના થકી જ આપણે બીજા કોઈ પણ કાર્ય કરી શકશું. તો શારીરિક શિક્ષણને લઈને સ્વામી વિવેકાનંદે બહુ જ પ્રયત્ન કર્યો અને આખા સમગ્ર વિશ્વની અંદર યોગના ખ્યાલો જે આપ્યા છે એ યોગના ખ્યાલો શારીરિક શિક્ષણને અનુસંધાને જ આપેલા છે. બીજા નંબરે સામૂહિક કેળવણીની વાત કરે છે. તો સામૂહિક કેળવણી માટે સ્વામી વિવેકાનંદજી કહે છે કે રાષ્ટ્રની પ્રજાને યોગ્ય શિક્ષણ આપવું તે રાષ્ટ્ર માટે ફરજિયાત અને અનિવાર્ય બની રહે છે. જ્યારે વિશાળ પ્રમાણમાં વિશાળ સમૂહને આવા પ્રકારનું શિક્ષણ આપવાની પ્રક્રિયાને સામૂહિક શિક્ષણ કહી શકાય. એટલે કે સમૂહને માત્ર લખતા વાંચતા શીખવાડવાથી સમૂહ શિક્ષણનું કામ પરિપૂર્ણ બની જતું નથી. સામૂહિક કેળવણીને લઈને એટલે સ્વામી વિવેકાનંદજીએ વાત કરી છે કે સામૂહિક કેળવણી એટલે કે રાષ્ટ્ર માટે એની પ્રજા જે છે એ યોગ્ય ધન છે. હવે જો આ ધનને સાચવવા માટે સૌ પ્રથમ જે સાધન કોઈ પણ હોઈ શકે તો એ શિક્ષણ છે, એને જે બાલ્યકાળથી વિદ્યાર્થીને આપવામાં આવે છે અને તેના મરણકાળ સુધી વિદ્યાર્થીના જીવનની અંદર કોઈ પણ ને કોઈ રીતે એને કામ આવતું રહે છે, ઉપયોગમાં આવતું રહે છે. તો સામૂહિક શિક્ષણ જે છે એ કેમ જરૂરી છે? તો કે સમગ્ર જનતાને, દરેક વ્યક્તિ જ્યારે શિક્ષણ લઈને જ્યારે પોતાના સમાજની અંદર જાય છે ત્યારે એ સમાજ સાથે એક પ્રકારના સંબંધો રચી શકે અને એ સંબંધો થકી જ સમાજનું નિર્માણ થાય અને સમાજના નિર્માણ થકી જ રાષ્ટ્ર નિર્માણ થાય. એના માટે સામૂહિક કેળવણી જે છે એ વિદ્યાર્થીની અંદર અને બાળકોની અંદર એકતાનો ભાવ જગાડવી જોઈએ, જેથી કરીને વિદ્યાર્થી ભવિષ્યની અંદર સમાજ નિર્માણમાં પોતાનું સૌથી વધારે જે કેળવાય છે એવું સક્ષમ ઉદાહરણ પૂરું પાડી શકે. ત્રીજા નંબરે સ્ત્રી શિક્ષણ માટેના સ્વામી વિવેકાનંદજીના વિચારો વિશે વાત કરીએ. તો સ્ત્રી શિક્ષણ માટે સ્વામી વિવેકાનંદ કહે છે કે બધી પ્રજાઓએ નારીનું યોગ્ય સન્માન કરીને જ મહત્તા પ્રાપ્ત કરી છે. જે દેશ અને જે નારી સમાજને સન્માનતા નથી તેમણે કદી પણ મહત્તા મેળવી નથી. સાથે સાથે દેશની પ્રગતિ માટે પણ મહિલાઓને શિક્ષિત કરવી જરૂરી છે. તેની સાથે વિશ્વના કલ્યાણ માટે મહિલાઓની સ્થિતિ જ્યાં સુધી સુધરશે નહીં ત્યાં સુધી વિકાસની કોઈ પણ તક મળશે નહીં. કોઈ પણ પંખીને એક પાંખથી ઉડવું અશક્ય બની જતું હોય છે. એ જ બાબતને અનુલક્ષીને સ્ત્રી શિક્ષણ વિશે સ્વામી વિવેકાનંદજી વાત કરે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે શિક્ષણની અંદર એક આપણને કહેવામાં આવે છે કે જે છે માતા એ 100 શિક્ષકોની ગરજ સારે છે. તો માતા જે છે એ મહિલાઓની શિક્ષણની પ્રબોધિની વાત કરી છે કે એક માતા જે છે એ 100 શિક્ષકની પણ ગરજ સારી શકતી હોય, એટલે કે 100 શિક્ષકો જેટલું પણ શિક્ષણ એક માતા દ્વારા પોતાના બાળકને આપવામાં આવી શકતું હોય, તો જ્યારે એક સ્ત્રી શિક્ષિત બની જતી હોય છે અને જે સમાજની અંદર સમાજ નિર્માણમાં ભાગ ભજવે, તો એવી કેટલી માતાઓ થકી, એવી કેટલી સ્ત્રીઓ થકી જે સમાજની પ્રગતિ થઈ શકે અને આ જ પ્રગતિને અનુલક્ષીને રાષ્ટ્ર નિર્માણ થઈ શકે. તો સ્ત્રી શિક્ષણ જે છે એ સૌથી અગત્યનું બાબત આપણે સ્વામી વિવેકાનંદની કેળવણીના અભિગમોમાં જોઈ શકીએ છીએ. હવે આપણે વર્તમાન સમય સાથે જે સ્વામી વિવેકાનંદજીના ઉદ્દેશો હતા તેની સુસંગતતા છે તેના વિશે આપણે જાણીએ. સૌ પ્રથમ કેળવણી દ્વારા વિદ્યાર્થીઓમાં માનવ સેવાની ભાવના જગાડવી. અત્યારની જે કેળવણી છે તેને ક્યાંક ને ક્યાંક આપણને જોઈએ છે કે માર્ક્સ ઓરિએન્ટેડ વધારે બાળકો થઈ શકતા હોય છે. તો માર્ક્સ મેળવવા માટેની જે અત્યારે જે તત્પરતા જે છે એ વિદ્યાર્થીઓમાં માનવ સેવાની જે ભાવના છે એ ક્યાંક ને ક્યાંક ગુમાવતા જાય છે. તો અત્યારે આ બાબત માટે વિદ્યાર્થીઓમાં માનવ સેવાની ભાવના જગાડવા માટેના જુદા જુદા કાર્યક્રમો થકી અને શિક્ષણની અંદર પોતાના ઉદ્દેશો થકી એ જ ભાવનાને જગાડવા માટેના કાર્ય થાય છે. તો સ્વામી વિવેકાનંદે પોતાના વિચારોમાં આ બાબત રજૂ કરી છે કે વિદ્યાર્થીઓમાં માનવ સેવાની ભાવના જો જાગશે તો જ નિમ્નતમ સ્તરના વ્યક્તિને પણ સમાજની અંદર મદદ મળી રહેશે અને જેના થકી જ સમાજનું નિર્માણ યોગ્ય રીતે થઈ શકશે. સાથે સાથે સર્વિસ ટુ હ્યુમેનિટી ઇઝ સર્વિસ ટુ ગોડ, કે દરિદ્ર નારાયણની સેવાની વાત હોય તો આ બે બાબતોને અનુલક્ષીને કહે છે
કે કોઈ પણ માણસની તમે જે સેવા કરો છો એ ભગવાનની જ સેવા છે. કારણ કે ભારતીય સંસ્કૃતિની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિની અંદર જે છે એ ભગવાનનું આપણે સ્વરૂપ જોઈએ છીએ અને એને જ આપણે નતમસ્તક થતા હોઈએ છીએ. તો દરેક માણસ જે છે એ ભગવાનનું સ્વરૂપ છે અને એની જે તમે સેવા કરો છો એ જ સેવા જે છે એ માનવ એટલે કે ભગવાનની સેવા છે. અને સાથે સાથે દરિદ્ર નારાયણ એટલે કે ગરીબ માણસોની જેવા જેને મદદની જરૂર છે અને જેની પાસે સૌથી વધારે છે એ તે થોડું આપીને એમની સેવા કરી શકશે. તો વિદ્યાર્થીઓ જે છે એની અંદર માનવ સેવાનો ભાગ પ્રગટશે અને આ જ ભાવથી સમાજ નિર્માણ વધુ યોગ્ય રીતે સુદૃઢ રીતે થઈ શકશે. સાથે સાથે સ્વામી વિવેકાનંદ વાત કરે છે, ઇફ કેરેક્ટર ઇઝ લોસ્ટ એવરીથિંગ ઇઝ લોસ્ટ. કારણ કે ચારિત્ર વિકાસ જ એક બાબત છે કે જે આપણને રાષ્ટ્ર નિર્માણ સુધી લઈ શકે છે અને રાષ્ટ્રનું નિર્માણ એ આપણા સૌની આપણી સમગ્ર પેઢીની એવી બાબત છે જે સૌથી વધારે અગત્યની છે. જો આ રાષ્ટ્ર રહેશે તો જ આપણે રહીશું, તો જ કેળવણીના ઉદ્દેશો હશે અને તો જ કેળવણી હશે. જે આપણે આપણા પ્રાચીન ગ્રંથોની અંદર જે માહિતી છે અથવા તો જે બાબતને આપણે અનુલક્ષીને અત્યારે કેળવણી મેળવીએ છીએ તે બાબત મહત્ત્વની રહેશે. એના માટે રાષ્ટ્ર નિર્માણ જરૂર છે અને રાષ્ટ્ર નિર્માણ માટે કેરેક્ટર મહત્ત્વનું છે એટલે કે ચારિત્ર્ય મહત્ત્વનું છે. આ બાબતને અનુલક્ષીને એક વિદ્વાને કીધું છે આપણને કે જ્યારે તમે તમારું સ્વાસ્થ્ય ગુમાવો છો ત્યારે તમે થોડુંક ગુમાવો છો, જ્યારે તમારે તમારા પૈસા ગુમાવો છો ત્યારે તમે કશું જ નથી ગુમાવતા, પરંતુ જ્યારે તમે તમારું કેરેક્ટર ગુમાવો છો ત્યારે તમે સમગ્ર એવરીથિંગ ઇઝ લોસ્ટ તમે ગુમાવી શકો છો તમારું. એટલે આપણું જે ચારિત્ર્ય જે છે એ સૌથી વધારે સુદૃઢ હોવું જોઈએ, તો જ આપણે કેળવણીના જે ઉદ્દેશો છે તેને સાર્થક કરી શકશું. હવે લાસ્ટની અંદર સ્વામી વિવેકાનંદ ઉદ્દેશોની અંદર વાત કરે છે વર્તમાન સમયમાં મનુષ્યમાં હિંમત, સત્ય માટે તાલાવેલી, પ્રામાણિકતા જેવા ગુણો જ ખરી કેળવણી જ આપી શકે છે. તો કે અત્યારની જે કેળવણીની બાબત છે તેને લક્ષીને અત્યારે આપણે જોઈએ છીએ કે અવારનવાર અત્યારના વિદ્યાર્થીઓની અંદર આત્મહત્યાના કેસો વધી રહ્યા છે અથવા તો જ્યારે રિઝલ્ટ આવે છે ત્યારે રિઝલ્ટને અનુલક્ષીને એવા પગલાં ઉઠાવે છે બાળકો કે જેના કારણે સમગ્ર જે છે આપણી કેળવણી એને આપણે દોષ આપી શકીએ. તો આવી કેળવણીના ઉદ્દેશો શું કામના કે જે વ્યક્તિને પોતાના પગ ઉપર ઊભા રહેતા પણ ના શીખ્યો અને બાળકની અંદર એવી હિંમત પેદા ના કરી શકે કે જે તેને પોતાના કઠોર સમયની અંદર એક હિંમત પૂરી પાડતી હોય. તો આવી હિંમત જે છે એ સ્વામી વિવેકાનંદ કેળવણીના ઉદ્દેશોને અનુલક્ષીને કરે છે જે અત્યારની કેળવણી માટે બહુ જ અગત્યની છે. તો આ જે 4 બાબતો છે એ બાબતોને આપણે વર્તમાન સમય સાથે સુસંગતતા છે એવું કહી શકીએ અને જેના થકી જ વ્યક્તિ નિર્માણ થાય છે અને તેના થકી જ સમાજ નિર્માણ અને તેના થકી જ રાષ્ટ્ર નિર્માણની ભાવના જે છે એ વિદ્યાર્થીઓમાં જગાડી શકાય છે. તો તેના માટે ચારિત્ર્ય નિર્માણ બહુ જરૂરી છે અને વિદ્યાર્થીઓને જે હિંમત આપવાનું કામ હોય એ પણ કેળવણી દ્વારા થવું જોઈએ તેવું સ્વામી વિવેકાનંદ આપણને કહે છે. સ્વામી વિવેકાનંદજીએ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. તો રામકૃષ્ણ મિશન દ્વારા કઈ કઈ શૈક્ષણિક સંસ્થાઓ ચાલે છે તેના વિશે અને તેના ઉદ્દેશો કયા કયા છે તેની આપણે સમજૂતી મેળવશું. તો સૌપ્રથમ જે છે રામકૃષ્ણ મિશન દ્વારા ચાલતી શૈક્ષણિક સંસ્થાઓના ઉદ્દેશોમાં એ છે વિનયન, વિજ્ઞાન અને ઉદ્યોગોના અભ્યાસ અને તેનું વિસ્તરણ કરવાની વાત કરી છે. સાથે સાથે બીજા નંબરે શિક્ષણની બધી જ શાખાઓ માટે શિક્ષકોની તાલીમ વ્યવસ્થાનું પણ એ રીતે આયોજન કરવું કે જેથી કરીને શિક્ષક એ રીતે મહત્ત્વ આપી શકે શિક્ષણને કે જેથી કરીને બાળકોની અંદર સારી રીતે અભ્યાસને લઈને એક ઉત્કંઠા જાગે. જન સમાજ માટેની કેળવણીનો પ્રચાર એટલે કે માનવ ઘડતરની જે માનવ સેવાની જે કેળવણી છે એનો ઉદ્દેશ્ય પણ રામકૃષ્ણ મિશન દ્વારા ચાલતી શૈક્ષણિક સંસ્થાઓમાં જોઈ શકાય છે. સાથે સાથે રામકૃષ્ણ મિશન દ્વારા છાત્રાવાસી શાળાઓ અને ઔદ્યોગિક એકમોની પણ દર વર્ષે એટલે કે અમુક વર્ષોની અંદર એની સ્થાપના કરવામાં આવી છે. તેમાં સૌપ્રથમ 1924ની સાલની અંદર રામકૃષ્ણ મિશન રેસિડેન્સી હાઈસ્કૂલની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ 1925ની અંદર ઔદ્યોગિક એકમની પણ સ્થાપના કરવામાં આવી અને 1940માં શ્રી રામકૃષ્ણ મિશન દ્વારા શારદા વિદ્યાલયની શરૂઆત કરવામાં આવેલી છે. તો આ જે છે શૈક્ષણિક સંસ્થાઓ છે અને સાથે સાથે તેના ઉદ્દેશો છે જે રામકૃષ્ણ મિશન દ્વારા અત્યારના સમયની વર્તમાન સમયની અંદર ચાલતી શૈક્ષણિક સંસ્થાઓ છે. સ્વામી વિવેકાનંદના શૈક્ષણિક દર્શનનો અભ્યાસ પછી આપણે ઉપસંહાર મેળવીએ તો તેમની કઈ બાબતો છે જે આપણે અહીં આગળ રજૂ કરી શકીએ. તો તેમાં સૌપ્રથમ છે સ્વામી વિવેકાનંદ એક અજોડ કેળવણીકાર છે. અજોડ એટલા માટે કે તેઓ માનવતાવાદી, દેશભક્ત, સંત, સુધારક, રાષ્ટ્રવાદી, મૂલ્યનિષ્ઠ અને નૈતિક દ્રષ્ટા છે. સાથે સાથે શિક્ષણ વ્યક્તિના કલ્યાણની સાથે હાથ, હૃદય અને સમજણનો વિકાસ કરે છે અને તે દ્વારા વ્યક્તિ અને સમાજ બંનેનું કલ્યાણ સાધે છે. કેળવણીનો હેતુ માત્ર શરીરને પોષણ પૂરેપૂરું પાડવું એટલું જ નહીં, પરંતુ શરીરનું સુખ અને મનની શાંતિ બંને કેળવણી મારફત મળવા જરૂરી છે. કેળવણીનો ઉદ્દેશ ફક્ત ને ફક્ત
પોષણ મેળવવા માટે એટલે કે આત્મનિર્ભરતા માટે હોઈ શકે, પરંતુ તેનો ઉદ્દેશ્ય ફક્ત શરીરની જે જરૂરિયાતો છે એને પૂર્ણ કરવા માટે ના હોઈ શકે. તેનો ઉદ્દેશ્ય જે છે મનની શાંતિ માટેનો હોવો જોઈએ અને શરીરનું જે છે સુખ હોય એ વ્યક્તિને મળી રહે તો જે સાચી કેળવણીના અર્થમાં આપણે લઈ શકીએ. સાથે સાથે શિક્ષણ વ્યક્તિના જીવનમાંથી ભય અને અજ્ઞાનને દૂર કરે અને શક્તિ તથા આત્મવિશ્વાસ કેળવે તે જરૂરી છે. જે રીતે આપણે અગાઉ વાત કરી કે વિદ્યાર્થીઓની અંદર ભય અને અજ્ઞાન દૂર કરવાનું છે અને તેમની અંદર કેળવણી દ્વારા શક્તિ અને આત્મવિશ્વાસ કેળવવાનો છે, જેથી કરીને જે તે વ્યક્તિ સમાજની અંદર પોતાને બે પગ ઉપર ઊભો રાખી શકે અને પોતાના કઠિન સમયની અંદર આવા વિચારો લઈને એ વ્યક્તિ પોતાના પ્રશ્નોનું સમાધાન સાધી શકે કે જે કેળવણીને આપણે યોગ્ય કેળવણી કહી શકીએ અને જેના થકી વિદ્યાર્થીઓ પોતાના જીવનની અંદર પ્રગતિ કરી શકે અને પ્રગતિ દ્વારા પોતાનો વિકાસ થાય, પોતાના વિકાસ થકી સમાજની અંદર યોગદાન આપે અને સમાજ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણ થાય અને રાષ્ટ્ર નિર્માણની પરિકલ્પના આપણી પૂરી થાય. તે માટે મુખ્ય પાયો છે તો એ કેળવણી છે અને આ કેળવણીના વિચારો આપણે સ્વામી વિવેકાનંદમાંથી લઈએ તો વર્તમાન સમય સાથે એટલા જ સુસંગત છે જેટલા એમના સમયની અંદર સુસંગત હતા. તો એના માટે સ્વામી વિવેકાનંદ એ લાખો યુવાનોના પ્રેરણા સ્ત્રોત છે અને આ જ થકી લાખો યુવાનો આજે રાષ્ટ્ર નિર્માણની ભાવના એમના દ્વારા જ કેળવાય છે એવું આપણે કહી શકીએ. આભાર.